માં પાણી ની નાખશું ખાવું હું લા તમે મેળવતા લાગો એલા લે તઈ લે તો મેળવવું પડે. આમ જો માર દીકરો એવું કઈ ન કરે ને કે ખારા કામ ધંધે છોડો. હવે હારા કામ ધંધે જવાન થઈ ગયો માર દીકરો. એક ધંધો કર્યો છે તમારે આવું છે શેનો? સંડાસ બાથરૂમ નો. એલા એ આપણે ગાયું સારવાની હોય એવું ન કરવાનું હોય. લે એમાં આપા ઓનલાઈન પૈસા આવે. કા કેમ? અમુક અમુક ને ભજા નો હદે ડબલ પૈસા આવે. આમ જો માર દીકરો એવો ધંધો નથી કરવો. એટલે તું આજ ગાયું માં જ આલ માર દીકરો. ગાયું માં હું નહીં જાવ આપા. પણ તને વાંધો હું એલા? ઈ વાંધો ઈ હું તમને ન કહું. કા કેમ? મને કેમ નો કે? તમને નો કહેવાય, મને હરમ આવે. લે હાલે. હા તો મને કહી દે. આપડી માને એને કહી દઉં. કેની? હા તો એને કહી દે જા. આપડી માં કેમ? કેની માં? તમે કેમ તમે માં નથી કેતા વળી? તારી માં કેની? હમણાં કાલે કીધું છું ને કામા. એ તો બટા કયક કયક ભૂલ માં કહી દે, એવું ન હોય કઈ ન્યા. હજી કાલે જ ઘરે આવ્યા. ઈ કે એ સાબા થઈ ગયો. મેં કીધું બા કા કે મારી માએ હોય ઝાટકીને કર્યો દસ્તન કા. હજી માટામાં ગોબો પડી ગયો. તને વાંધો હોય કહી દે હવે. શું કેસ માર દીકો? કાઈ નહીં માં, હું કહું મારા માં કે કામ કરી કરીને થાકી ગયા હોય, બરોબર ને માં? બટા થાકી જાવ ને હું તો હવે ખડ્યું 500 કઈ ખરી જાવ એનું કઈ નક્કી નથી બટા. ના માં તું ખડ્યું પાન ન કેવા માં, તો તું ઉજળતું પાન કેવા માં. પણ બટા મને એમાં કઈ સમજણ ન પડી. એમાં સમજણ ન પાડવાની હોય માં. કેમ? હજી જાય બીજો બાપો મળે. હે માર તાળી હે હા બીજો બાપો મળે? મળે જ ને. ગોતી આવો હાલો. ગોતી આવો. ઉપડો. પાવર કરતા ની પાવર નીકળી અરે જાય. ઉપડો. નાયડું નાખો માં એમ કહો છો. ઉપડ. બોલો બાધો 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 હારી ના લાગો. લે લે આ જુનાગઢ ની વાંદરી ક્યાં આયા આવી? બાધો અરે ફદુડા હારા લાગો બાધો. તે હું જ્યારે કઈક મારી વાત આવે એટલે બાધોનો ડખો કરીને ઉભા રહ્યો છું. કઈક ના કઈક વાત આવે એટલે બાધો. અરે બટા બાતથી નથી ન્યા રાયડું નાખા રાખે એટલે કેવું પડે. હાલ આપણે તાર મામાને ઘેર વઈ જાય. હાલ ઉપડો. હાલ મામાના ઘરે આવી હતા હું. હાલ હાલ માર દીકરો હાલ, આપણે નથી રહેવું. હાલ મોટા હાલો મામાના ઘરે. એમાં ઊભી રહે. કા મામા બીજાના ઘરે છે. એવું છે? હાલ હાલ એ ઈ તો અત્યારમાં બસ નો મળી. સવારમાં વેલી બસમાં જાઉં અમે, અત્યારે બસ ત્યાં કોઈ તમારો ધડો કરે એમ છે? અરે બધાય ધડો કરે એમ છે. બધા એમ. તને વાંધો શું છે? વાંધો હું ઈ જ કહું કામા. હું બટા મને કે માર દીકરો? હું એમ કેતો તો મારા માંથી કામ કઈ થાય નહીં. હા બટા હવે કાંઈ આપણને કહી દો. હું કહી દઉં? આપણને કહી દો ભાઈ રહેતો નથી. છોકરા હાટુ રમકડા લઈ આવ છો. ઢીંગો લેતો આવી. ઢીંગો. એ ઢીંગો મારે હું કરવો? ઢીંગો દ્યો કાકાને. મારે હું કરવો? એલા ઢીંગા જેવડો તું છો. હવે ઢીંગા જેવડો નથી. તો બટા તારે શું જોઈએ છે? ઓ ઓ હે હા એલા એ હા આ કોઈ દી વહુ ને યાદ ન કરે કેમ ઓસિંતાના સંભાળ્યા? તે સંભાળવા જ પડે ને. કા કેમ? એમ નહીં, કાલ ગયો દીકો ગાઢ બકરા સારવા. અરે કાલ ગયો ગાઢ બકરા સારવા ને પછી મિસ કોલ આવ્યો. મિસ કોલ ક્યાંથી એ? ક્યાંથી પૂછે? કોનો મિસ કોલ આવ્યો બટા? ઓનો હવે પણ આ વહુ નો આવ્યો હોય કઈ સોનિયા ગાંધી નો આવ્યો હોય? કઈ વહુનો મિસ કોલ આવ્યો? તો તને બહુ નો મિસ કોલ આવ્યો તો? લે તે વહુનો જ આવે ને, મેં ક્યાં બીજા કોઈ નંબર પાછો દીધા? પાછો ફોન કર્યો હામો? અરે ઘાય ઘા કર્યો. તો આપણે ટાવર ક્યાં આવે છે? દીકો થાંભલે ચડે ને. થાંભલે ચડી ગયો? અરે ઘાય ઘાસ કર્યો. અરે કર્યો ફોન ને ઉપડ્યો ભૂંડા હારાય. બધું નબળું બેહી ગયું. નબળું બેહી ગયું? અરે હવે હાવ મને કે હું કરો છો જમાઈ રાજા? બસ મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા છે. એવું કેવાય બટા? ઓય જ કહેવાય ને. મને કે સાંભળો જમાઈ રાજા. મેં કીધું બોલો બોલો પપ્પા. પપ્પા કીધા? પપ્પા કીધા હો. કે અહીંયા કોક દી પપ્પા આ કેતો કોઈ હોય દી તો? પપ્પા કે નહીં? હવે ઈ પપ્પા થોડા કહેવાય. તો ઈ તો પપ્પુડી કહેવાય. છોકરાની વાહે હું પડી ગયા. હાથ ખોટ નો એક જ દીકરો છે, આની વાહે પાણા એટલા પીર કર્યા વૈધાઈ વંડીમાં ખડકી દીધા. કા બટા? તો એક બે કઈ રિક્ષા ઠાઠું પર એટલા ન હોય. તોય ઘટ્યું તો એક ટ્રેક્ટર મગાવવું પડ્યું પાછું. તઈ આની વાહે તો મેં માનતા રાખી છે કે તમારા ભાઈને મારતા મારતા સર ગિરનારે લઈ જવાના છે મારે. ઈ ટ્રેક્ટર આવ્યું ને આ સારે ઉતારવામાં હતા. લુખી નાવ 200 દીધા હતા. પૂછો એને. હું બટા મારા દીકરો હું પછી હું આ હરકી વાત કરી હું કીધું? અરે વાત તો કરી હરખી. હા. મને કે હું કરો છો જમાઈ રાજા? મેં હા. કીધું બસ આવું ને આવું કરીએ છીએ. મને કે સાંભળો જમાઈ રાજા. મેં હા. કીધું બોલો બોલો પપ્પા. મને કે એક કામ કરો, કાલ સવારે આણા તેડવાનું તો તેડી જાઓ
નકર 10 વાગે બીજા ઠાઠું મારે છે. હવે શું કરવાનું થાય છે? છોકરાની વાત સાચી છે. હવે વહુના આણા તેડી આવો. હા. પણ વણકું જાળવી જાને. હું વાણું કહું છું, 5 વર્ષ આ કે ટીંગડી રે તો આવશે. પણ તેડી આવો ને તમને શું થાય છે એમ ખબર નથી પડતી. આ છોકરા તો આમ જો તો ખરા પણ ક્યાંથી તેડી આવું? ક્યાંથી તેડી આવું? 5 વખત પૂછવો ગયો, મોકલે જ થઈ ને. હજી મોકલ. પણ 2-5 જણાને હારે મોટામાં વડીલ હોય એને તેડીને જવાય. હું મોકલે નહીં. 5 જણા વડીલ હોય એને તેડી જાય ને પછી ન મોકલે તો વહુને નહીં તો વહુની માને ઉપાડી વઈ આવજો. આ ફેડો વેવાય બદલાવા આવશે બીજે દી. એને અહીંયા શું કરવી? તારો હહરો બદલાવા આવે. ઈ બદલાવાનું આવ્યું તો હું તો ખોટમાં જાઉં ને. નાના બધા ના માં દીકરા. તાનો રજા બચા. બસ માં. હું સૌ હાજી સૌ દેખાય છે એટલે સૌ. એટલે આમ જો મારો દીકરો, હા. હવે ગાયું ને અને તાર માયું લઈને તું જાય. એટલે અમે હમણાં આણા વારી આવી. એમ કરું એમાં હા બટા હાલો હવે તારા આપાની જો તાર બહુ નાના તેડવા જાય અને તું ગાયુમાં જાજે. મારો દીકરો તોફાન કરતો નહીં હો. આ તોફાન ન કરું માં, ન કરું. અને તાર બહુ ને તેડવા જાય છે તાર ઓમ હાટું તારે કઈક લેવું નહીં જોઈએ. હા એને હેઠું તંબુરો લેવો ને. મને ક્યાં તંબુરો શું લઈને કરવો છે તારે અહીંયા? મીરાબાઈ બોલતી. આ તારા બાપે તંબુરો લઈને આવ્યો તો આખી જિંદગી હજી તંબુરો જ વગાડે છે. અરે બાપા તે મારું અમારું વિચારી લીધું, તમે અમારી પેલા કેમ વિચારી લીધું? નહીં મેં એની પછી વિચાર્યું કા. હા હું તો તમારો દીકરો બહુ આગો વયો જશે. એટલે હવે તું હાલો હવે બટા હાલો. એ હાલે યાલી તમારે ઘેરે દાળ બનાવી નાખજો. એ કાકી મારા કાકા તમને તેડવા આવ્યા ત્યારે હું લઈને આવ્યા તા? લહા લાડવા લઈને મર્યો તો હજી નથી ભાંગા. તો તમારે આરીપાનું ન રખાય? તારી પણ ક્યાં કરે નવરા હોય નીંદર ન આવતી બે માણા તો ઉતો ઉતી રમી ઈ ઘા કરે હું ઘા કરું. એમાં એકવાર તો ઘા સટકો ને ગયો બાના કપારમાં ને બા હડપ કરતા ઉભા થઈ ગયા. કેવી રીતે બચ્યા એક વાર? ઘડીક આમ કરે તાર કાકા આમ કર્યું મેં આમ પકડો મેં આમ કર્યું આમ કર્યું એમાં તાર કાકાના હાથમાંથી સટકો ને ઓશરીમાં ગયો ને બાના કપાર બાતો ઉભા થયા. હાલો હવે હાલો કરે હાલો ભાઈ હું જાઉં છું. દાળ તીખી કરું કે મોરી કરું? જેવી બનાવો એવી. તીખી ન બનાવતી તાર જેકને ઉસી ડૂટી થઈ જાય છે. હા તે હારું. અમને કાકી હું આવું હાલો. તમે જાઓ ને આમ જુઓ ધ્યાન રાખીને જાજો. અજાણો એરિયો છે. હા ધીરે ધીરે જાજો. કાકી એટલે તું ઉપડેલ ગાયું માં. હા તો એ હારું થયા ગયા. હાલો ગાયગા બહુ ઠંડી પડવાની છે. ગાયગા જઈ આણા તેડી આવી હાલો. એલા તારે ન્યા હું છે હવે? આણા તેડવા આવું. એટલે તારે નહીં અવાય? કેમ નો હોય? આપણી નાઈટમાં જવાઈશ. કોણે કીધું હું નથી? ગયો તો. મને શું ખબર? ના હું ગયો તો. ના ના મને ખબર હોય. એટલે આમ જો બધા આપણામાં નો જવાય સમજો. નો જવાય હા એટલે તું મારો દીકરો ગાયુંમાં વયો જાય. એમ નહીં તો મને કેમ ખબર પડે? તમે આણા તેડવા જાવ કે પછી સીતાપુર વીણીમાં જાવ? એટલે વિશ્વાસ વગરનો માણસ હતો. એટલે તો કહું છું ભાઈ. વહુ ને તેડવા જ જાય છે. એલા ભાઈ હું બીજે બાપા ક્યાંય નથી જતા. હાસુ કા? હા હા તો હારું હાલો હું જાઉં. જા. હા ને આણા તેડીને આવજો. 5 વર્ષ આ ટીંગાડી રાખો દીકાને. હા તો કહું છું હવે. હા ને આમ જોવો હું કહું હું તમે આણા તેડવા જાવ ને હા. હું પસા કાકા ને ઉકળે ઉભો છું. એટલે પણ ન્યા હું છે તારે? તમે આવતા હોય તો દેખાય ને. એટલે પણ આ તો હરક પદુડો. હરક ફરક એટલે વહુ ને લેવા જાય છે કઈ હીરા મોતી ને ગાડું ભરવા નથી જતા ઉપર. તો હીરા મોતી કરતા અનમોલ છે. તઈ લે તો હા આમ જોવો લાય. પાછો ડાપણ કરે. એટલે હું તમને એમ કેતો છો તમે આણા તેડવા જાવ ને હા કાકા ને કહી દેજો કાકા પાન માવાની તમારે બહુ આદત છે. જ્યાં હોય ત્યાં બડખા નો કાઢતા. એટલે કેમ? મારા હારન કરી લાદી સ્ટાઇલ વાળા. એટલે તારે એકને હારો. એટલે તારે એકને જ હારા. તમે બે વધવા દીધા. હવે જા સારમુનો. થોડા ઘણા હતા ઈ પૂરા કરી દીધા. નામ જોવો એટલે હે નામ જોવો. હા યાદ આવ્યું. હું કહું એટલે હું છે તારે? તમે આણા તેડવા જાવ ને અહીંયા આવો. તમે આણા તેડવા જાવ ને વર્તી ખેલી કાકા ગાડામાં નો બેહાડતા. હા કેમ? મને થોડીક શંકા જાય. એટલે તને શેની શંકા? લાય શેની શંકા તને પડે? એટલે બીજી શંકા નહીં. વર્તી ખેલી ગાડામાં આણું ની બધું ફેર્યું ને તો ગાડું પલટી નો મારી જાય એમ.
ઈ અમે ધ્યાન હવે જા સાન મુનો. હા જાઓ સાનું મુનો ન જવાય હવે તેડીને લાવજે આપા હા ને આમ જુઓ એલા એ એટલે હું શું કહું તારે આવું છે આવું નહીં હું તમને એમ કહું જ્યાં હોય ને વ્યવહારિક વાત તમે કરજો આપણને કાકાને કાંઈ ન કરવા દેતા ક્યાં કેમ કાંઈ એને વાત ન કરવા દેતા કેમ 5 વખત જ્ઞાન 5 વખત એની હિસાબે પાછા આવ્યા છું હવે એને વાત ન કરવા દેતા પણ તને વાંધો શું છે હવે જો એ વાત કરશે ને તો માને મોકલશે ને કેની માં આપણી માં હું કેની માં માસ કહેવાય ને આમ જુઓ એટલે હું એમ કહેતો હતો મારી હાવ હાટું હાકર ટેટી લેતા જજો હો ને એલા વયો જાને કરે તારી માં હગી નહીં થાય તો મારી પાસે બાપા હશે ને હવે તેડીને લાવજો આમ કહું એલા ભાઈ તેડીને જ લઈ આવશી એને તેડી ન લાવતા ઈ હાલી કેમ છે એને હાલીને લાવજો ને હવે તો આપા તું નો તેડી લાવ ને તો ઘરમાં ધરાઈને ધાન નો ખાવા દઉં કોઈ એલા હવે તું જાતો હારું છે હવે આજ આવો છું 5 દી તો આમ હાલ છે. આવું જ. આ લેતો જાને બાપા જા હવે નહીં તો હમણાં ભાટા ભેગો લાંબો થઈ જાય ક્યાંક. ને આમ જોવો હું એક વાત કહેતા ભૂલી ગયો મારા હાર હાટું કેરોસન લેતા જાજો લા એને શું કરવું છે કોકને આત્મહત્યા કરવી હશે મારા બાપનું શું જાય હાલ હે ભાઈ રૂપા હા વીરા રબારણ ઘરે જઈ લાપસી ના આદણ મેલીની બહુની વાટું જોવે છે હા વીરા ગીગલો ગાય લઈને વયો ગયો હાજા સુખબડી ના મુરત જાય છે તો હાલ બે ભાઈ જઈ ગીગલા ના વહુ ના આણા મારી આવી હાલ વીરા અરે વીરા પ્રધાન સામેથી રાયકા ભાઈઓ આવતા હતા આજ આપણા રથને સવારી જો એવડા મુખ કરીને કેમ વાસ મળે જાઓ વીરા જઈને તપાસ કરો જેવી આજ્ઞા મહારાજ અરે રાયકા ભાઈ આજે યમને અને અમારા મહારાજને જોઈ અવળું ફરીને સાને ઊભા છો વીરા અરે વીરા પ્રધાન અરે મારા ભાઈ અમે તમારા વેવાઈના માંડવે જતા હતા માટે અમારી કાંઈક ચીજ વસ્તુ બોલાય છે તો અવળું ફરીને વિચાર કરીશી આજ કોઈ એવી વાત નથી જેથી કરી તમારા યત્ને જોઈને આજે મારે અવરું ફરવું પડે ભાઈ અરે નહીં વીરા આજે તમારી પાસે બધી ચીજ વસ્તુ હોવા છતાં પણ સાને જૂઠું બોલો છો વીરા તો સાંભળ વીરા પ્રધાન કે મહારાજને જઈને કહો કે આજે રાય કયો સત્ય કહેશે તો જરા એમને દુઃખ તો નહીં લાગે ને ભાઈ અરે મહારાજ આજે રાયકા ભાઈ નું એમ કેવું છે કે આપણા મહારાજને સત્ય વાત કરશું તો તેમને માઠું તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન જઈને રબારી ભાઈઓને કહો કે આપ જો ખરેખર સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે જરા પણ જૂઠું બોલશો ને તો તમને સંકટ જેલ પડશે અરે રાયકા ભાઈ આજે જો તમે સત્ય અને સાચું બોલો ને વીરા તો રાજ્ય તરફથી ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કારિયા ઠાકર ની હાણ છે અરે વીરા પ્રધાન આજે આવા સત્ય કાઢવા માટે અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન ન દેવાના હોય કારણ કે આજ અમારો ઠાકર આજ મને અમારા કલેજાની માલિકો વાલો હોય હે ભાઈ રૂપા હા વીરા માટે ઠાકરના સોગન ખોટા ખવાય નહીં ના ખવાય વીરા અને રયત થઈને કઈ છુપાવાય નહીં માટે મહારાજને વાત આપણે સત્ય જણાવી હાલ વીરા રાજા અને મલ્લા ચરણની માલિકો આજે રાયકાના પ્રણામ મહારાજ કહો રબારી ભાઈઓ
તો સાંભળો મહારાજ કે તમે આજે સત્ય જાણવા માંગો છો તો સાંભળો કે જ્યારે ખેડૂતનો દીકરો વાવણી વાવવા જતો હોય ને તમે અમને હામાં મળો ને ત્યારે એ ખેડૂતના વાવેલ કણ પણ ઉગતા નથી, કારણ કે તમે પાપી પેટે વાંધ્ય છો મહારાજ. નહીં વીરા, અને મહારાજ અરે આજ આવા વાંધ્યના સુગર લઈને મારા ગીગલાના વહુના આણા મારવા જાય ને તો અમારો ગીગલોય વાંધ્યો થાય મહારાજ, અમારો ગીગલોય વાંધ્યો જાય. ના રાયકા ભાઈઓ, જગત ની અંદર કોણ કહે છે કે હું વાંચ્યો છું? પણ વીરા, આજે હું કહું ને તમે સાંભળો રાયકા ભાઈઓ. હા મહારાજ. આજે એવા રાજા રે રબારી સાંભળનારા મહારાજ હા વીરા, કે વાત તમારી સત્ય છે કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા. અમે જાણી છીએ મહારાજ કે આજ સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડી દે વિતરણતા દીકરીઓ તમારા આંગણે બેસે. હા રાજ, કર્મનો કોઈ સંગાત ન હોય, પણ આજ કદાચ મારે ઘેર સંતાનમાં પુત્ર નથી, વાતનો મારી રયતને દુઃખ છે. મહારાજ પણ વીરા, આજ મારા મુખ જોઈએ તમને અવડા સુકન થયા હોય તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુકન લઈ તમારા ગગલાના હોનાણા તેડવા જાજો. અરે મારા રાજની અંદર આવી નામ લઈ જાજો વીરા. જેવી તમારી આજ્ઞા મહારાજ. સુકનિયા પાછા વિધાને રબારી
જાય સુકન્યા લઈ પાછા જાય છે વીરા. અરે વીરા પ્રધાન, આજ આ પોકરની રયત જેને મારા દીકરા સમાન માનું છું છતાં પણ આજ વીરા ડગલે ને પગલે વા કડવા વહેણ બોલે છે કે જેના એક એક શબ્દે મારા પ્રાણ જાય છે. માટે પ્રધાનજી, રાજમાંથી તમે રાણીને બોલાવો. જોકે ફરમાઈશો અમે બધી લેહી લગ્નમાં લઈ લેહી અટાણે એટલે બધી ફરમાઈશ તમારી લગ્નમાં પૂરી કરી દેવી, બરાબર? જેવી આજ્ઞા મહારાજ. હે આજે પર ધન બોલાવે રાજમાં તયાવો રે. હે આવજો રાજાને દરબાર પર ધન બોલાવે રાજમાં તયાવો રે. હા વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવાનું કારણ વીરા તો મહારાજ ને છે. એ યાદ સુતી રે એ આવીને કાયની શરણે નમે. એ નમનો પરિવાર વાર સુતી રે એ આવીને કાયની શરણે નમે. મેયા
જો આજ સાંભળવા જ માંગતા હોય ને રાણી, હા સ્વામિનાથ. તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરીને સાંભળજો કે રાણી પોકરણની રેત જેને આપણે દીકરા સમાન માનીએ છીએ, આજે જ રયત, આજે જ રેત ડગલે ને પગલે કેવા કડવા વેણ બોલે છે માટે સાંભળો રાણી કે આજે રાજાના એક હું ને રાણી માર સાંભળો રે. હા સ્વામિનાથ. એક કરી દો મારા દિલડાની વાત, આજ રાજાના કહું ને રાણી માર સાંભળો રે. આ રાણી આજ મારા મનની બધી વાત કરું તો સાંભળજો સતી. યાદે અમે રે ગયા તા રાણી યાવનગરની મોજાર. એ સામાયાજ મણિયા રાય ગાવા આય મને જોઈને તમારી પાસા રે વળ્યા. હરાણી આજ મને જોઈને મારી પાસા વળ્યા સતી. એ સુકણીએ ને ઓણા રે થા આય મને જોઈને તમારી પાસા રે વળ્યા. યાદે ખાવા રે પીવા રે રાણી મોર ગમતી. હા સ્વામિનાથ. એ નથી ગમતા આવા રૂડા માનરા આજ ખાવા રે પીવા રે રાણી કાઈ ગમતા નથી. આ સતી આજ ખાવું પીવું પણ ઝેર સમાન લાગે છે. યાદે જીવવા